મહુવા નગરપાલિકા જે વોર્ડ 9 જે એની ઉપર 36 બેઠકો છે, 36 બેઠકો ઉપર 6 બેઠકો બિનહરીફ થવા પામી હતી અને 30 બેઠકો ઉપર જે ચૂંટણી થવા પામી હતી। અત્યારે મહુવા નગરપાલિકા ઉપર ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। ત્યારે ચોક્કસ પ્રમાણે એના સ્થાનિક ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પણ ઉપસ્થિત છે। તેને પૂછશું, શું કહેશો શિવા દાદા, અત્યારે જે ભાજપમાં અત્યારે ભગવો લહેરાઈ ચૂક્યો છે, શું કહેશો? સૌથી પ્રથમ મહુવા નગરના ભાઈઓ તથા બહેનોનો દિલથી ખૂબ ખૂબ આભાર। મહુવા તાલુકાની જનતા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહુવા નગરપાલિકામાં જે કમળના બટન ઉપર તમે વિશ્વાસ કરીને તમે જે વિશ્વાસ મૂક્યો છે એ ચોક્કસપણે આગામી દિવસોમાં તમારો વિશ્વાસ પૂર્ણ કરવામાં પૂરી તાકાતથી અમે કામગીરી કરશું। મહુવા વાસીઓનો ખૂબ ખૂબ આભાર। દાદા, અત્યારે જે આ નગરપાલિકાની અંદર કાંઈક વાદ વિવાદ ચાલી રહ્યો તો તેને લઈને શું કહેશો? મેં નથી સાંભળ્યું કઈ। ત્યારે ચોક્કસ પ્રમાણે અહીંના જે કોર્પોરેટર છે ભરતભાઈ બામણિયા, તેને જ પૂછવાની કોશિશ કરશું। અત્યારે ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે, તમે શું કહેશો? મહુવા નગરપાલિકામાં ગયા વખતે પણ ભાજપનું શાસન હતું, આ વખતે પણ ભવ્યથી ભવ્ય ભાજપને જીત થઈ છે। આવતા દિવસોમાં મહુવા નગરના ખૂબ સારા કામ કરશું, મહુવાનો વિકાસ કરશું અને જે લોકોએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે એના ઉપર ખરા ઉતરશું। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય છે સ્થાનિક ધારાસભ્યો કહેશે વિકાસના કામ કરશું એવું પણ દાવો કરી રહ્યા છે। હવે આગામી દિવસોની અંદર આ જે ભાજપ દ્વારા કેવા વિકાસના કામ થાય તો એ આવનારો સમય જ બતાવશે। હર્ષદ દસાડિયા, જી।